मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सूर्यभद्राद्या જૈનો ધર્મોસ્તુ મંગલમ. ક્વેશ્ચન છે કે જેને અવધિ જ્ઞાન થાય તો તેને શું ખ્યાલ આવે કે એને કયો અવધિ જ્ઞાન થયો છે? તો હવે જો જેને પ્રગટ થયું હોય તો એને તો ખ્યાલ આવે ને કે કેટલા અવધિમાં કેટલા દ્રવ્યો, એના કેટલા પર્યાયો, કેટલા કાળ સુધી એને એ જોઈ શકે છે, જાણી શકે છે આત્માથી. તો એને ખ્યાલ આવી જાય એનું કેવું છે, વર્ધમાન ટાઈપનું છે કે હિયમાન ટાઈપનું છે, કે સાથે સાથે ચાલનારું છે કે ત્યાં જ ક્ષેત્રમાં ત્યાં જ રહી જાય છે. તો અનુગામી અનુગામી કેવું છે તો તે એને ખ્યાલ આવી જાય છે. પછી બીજું ક્વેશ્ચન છે કે સ્ત્રીને થાય મનઃપર્યોગ જ્ઞાન. તો આપણને શું કહ્યું છે મનઃપર્યોગ જ્ઞાનની ડેફિનેશનમાં કે માત્ર જે અપ્રમત્ત સંયમી જીવો હોય તો તેમને જ મનઃપર્યોગ જ્ઞાન થઈ શકે છે ને. એટલે જે પણ હવે અપ્રમત્ત હશે, જે પણ ગુરુ ભગવાન, તો તેમને થઈ શકે છે. એટલે સાધ્વીજી ભગવાનને પણ થઈ શકે જો તે અપ્રમત્ત હોય તો, એ ધ્યાન રાખવાનું. પણ સ્ત્રીને નહીં, પણ સાધ્વીજીને અહીંયા એ ધ્યાન રાખવાનું. સ્ત્રી પુરુષોને નહીં થાય. જે સંયમી હોય, સંયમી અપ્રમત્ત હોય તો તેમને થઈ શકે. પછી રુજુમતી મનઃપર્યોગ જ્ઞાનનું શું છે કે અઢીદ્વીપ પ્લસ જે બે સમુદ્ર છે, અઢીદ્વીપમાં શું આવે છે, જંબુદ્વીપ, પછી ધાતકી ખંડ અને પુષ્કરાર્ધ દ્વીપ. આ 3 દ્વીપ, સોરી 2.5 દ્વીપ છે, અને પ્લસ 2 સમુદ્ર, લવણ અને કાલોદધી. તો આટલા 5 વસ્તુઓ છે. તો આ 5 વસ્તુઓમાં રહેલા જેટલા પણ સંજ્ઞી પંચેન્દ્રિય જીવો હશે તો એમના મનના વિચારોને સામાન્ય રૂપે જાણે અને જોવે તો તેને રુજુમતી મનઃપર્યોગ જ્ઞાન કહેવાય છે. એ ધ્યાન રાખવાનું, બરાબર. એટલે એમાં શું મેઇન કીવર્ડ શું છે કે આટલા અઢી દ્વીપમાં પ્લસ 2 સમુદ્રમાં રહેલા જેટલા પણ સંજ્ઞી પંચેન્દ્રિય જીવો હશે તો એમના મનના વિચારોને સામાન્ય રૂપથી જાણે અને જોવે તો તે રુજુમતી મનઃપર્યોગ જ્ઞાન કહેવાય છે. પછી વિપુલમતી મનઃપર્યોગ જ્ઞાનનો ક્વેશ્ચન છે કે એમાં વિશેષ ગુણધર્મો કેવી રીતે જાણે. ક્વેશ્ચન શું છે, વિપુલમતી મનઃપર્યોગ જ્ઞાનમાં વિશેષ ગુણધર્મો કેવી રીતે જાણે, બીકોઝ તેના શેપ્સ તો બનતા નથી ને, એવું ક્વેશ્ચન છે. તો હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ. હા, તો આપણે આ એક્ઝામ્પલ લઈ રહ્યા છીએ. તો અહીંયા શું કરે છે, એક માણસ, આ વિપુલમતી મનઃપર્યોગ જ્ઞાનનું એક્ઝામ્પલ છે. એક માણસ અહીંયા વિચાર કરી રહ્યો છે કે એને શું કરવાનું છે, ટી શર્ટનું શોપિંગ કરવાનું છે, ખરીદી કરવાની છે, આટલું એ વિચારી રહ્યો છે. તો હવે ત્યારે તેનું આત્મા શું કરે છે, જેટલા પણ આકાશ પ્રદેશોને ઓક્યુપાય કરીને રહેલું છે ને, તો માત્ર એટલા જ એરિયામાં રહેલા જે પણ મનોવર્ગણાના જે સૂક્ષ્મ પૂતગલ સ્કંધો હશે તો તેને ગ્રહણ કરે છે એનો આત્મા. કેટલા એરિયામાં, જેટલા પણ આત્મા પ્રદેશ એના આત્મા પ્રદેશ છે, તો જેટલા એરિયાને ઓક્યુપાય કરીને રહેલો છે માત્ર તેટલા એરિયામાં જે પણ મનોવર્ગણાના પૂતગલ સ્કંધો રહેલા હશે તો એને ગ્રહણ કરે છે. પછી શું કરે છે, એ મનોવર્ગણાના પૂતગલ સ્કંધોને પછી એનાથી એક આકાર બનાવે છે. એટલે જેનો એ વિચાર કરે છે ને તો એનો આકાર બનાવે છે. અહીંયા એને શું વિચાર આવે છે, એને શું મન છે, આવા પ્રકારના એક લાલ કલરના શર્ટનું ટી શર્ટ લેવાનું એનું એને મન થયો છે, એટલે એવું એ વિચારી રહ્યો છે. તો હવે આપણે પણ જ્યારે મન થાય તો આપણે એવી ઇમેજિન કરી શકીએ છીએ ને કે આખો લાલ કલરનું એક ટી શર્ટ જો હમણાં જ આપણે ઇમેજિન કરીએ તો દેખાય ને, બ્લુ ટી શર્ટનું મન એટલે વિચારીએ તો બ્લુ ટી શર્ટ દેખાય. જેવું પણ હોય તો એક કલર પણ દેખાય છે ને, આકાર સાથે કલરો પણ દેખાય છે, બરાબર. તો આવી રીતે શું થાય છે, હા, મેન આ ધ્યાન રાખવાનું કે આ આકાર જે બને છે ને તો એ આકારને શું કહેવાય છે, દ્રવ્ય મન કહેવાય છે. દ્રવ્ય મન પણ કહી શકાય છે, એ ધ્યાન રાખવાનું. પછી હવે એ જ્યારે વિચાર બદલાશે, આ વ્યક્તિ હવે એ વિચાર હવે એનું ચાલી ગયું, હવે બીજું કંઈક વિચારે છે, તો ત્યારે એ વખતે શું થાય છે, જે આકાર બનાવ્યું હતું ને મનોવર્ગણાના પૂતગલ સ્કંધોને ગ્રહણ કરીને આખો આવું આકાર બનાવ્યું હતું દ્રવ્યમન તરીકે, તો એ પછી એને વિસર્જન કરે છે. એટલે ડિસ્પર્સ થઈ જાય છે પાછા વાતાવરણમાં. એટલે એકદમ દૂર દૂર નહીં, પણ અહીંયા જ જેટલા આત્મા પ્રદેશો જ્યાં છે તો એટલા જ એરિયામાં એ સમજવાનું, બરાબર. તો આવી રીતે પછી વિસર્જન કરે છે. તો ત્યારે કહેવાય કે હવે એટલે એ આ વ્યક્તિને એક વિચાર આવ્યો હતો, બરાબર, વિચાર આવ્યો હતો એ કહેવાય ને, બરાબર. તો આવી રીતે
આવું એક વિચાર કરી રહ્યો છે આ વ્યક્તિ, પછી બીજા એક મનઃપર્યોજ્ઞાની ગુરુ ભગવાન ત્યાં રહેલા છે અઢીદ્વીપમાં જ, તો તેઓ પોતાનું જ્ઞાન છે મનઃપર્યોજ્ઞાનનો ઉપયોગ કરીને, તો જો તેઓ જુએ ડાયરેક્ટ આત્મા દ્વારા કે આ વ્યક્તિ શું વિચારી રહ્યો છે, તો પછી એમને શું દેખાય કે આ મનોવર્ગણા દ્વારા એ શું મનોવર્ગણાના પૂદગલ સ્કંધોથી એને એક કપડાનું આવી રીતે આકાર, એટલે એક ટી શર્ટનું આવી રીતે આકાર એને બનાવ્યું છે એના મન જે શું કહેવાય એના આત્માએ આવી રીતે બનાવ્યું છે, બરાબર. પણ જો એને આ મનઃપર્યોજ્ઞાની ગુરુ ભગવંત છે એમને જો રુજુમતી મનઃપર્યોજ્ઞાન હોય તો એમને કેવું દેખાય આ ટી શર્ટ, આટલો ક્લિયર નહીં દેખાય, અહીંયા જેવું દેખાય છે ને આટલો ક્લિયર નહીં દેખાય, પણ ઓછું દેખાય, થોડું બ્લર દેખાય, એમ કહી શકાય, આટલું સ્પષ્ટ નહીં દેખાય, પણ થોડું બ્લર દેખાય છે. પણ જો આ ગુરુ ભગવંતને વિપુલમતી મનઃપર્યોજ્ઞાન રહેલું હોય, એમના આત્મામાં પ્રગટ થયેલું હોય, તો એમણે આ જે વિચાર કરી રહ્યો છે ને આ વ્યક્તિ, તો એકદમ સ્પષ્ટપણે એનું દ્રવ્યમન દેખાય, એટલે આ આકાર જે ફોર્મ કર્યું છે ઘણું સ્પષ્ટપણે દેખાય. અને સાથે સાથે આટલું જ નહીં, પણ આ વિપુલમતીમાં શું થાય છે, વિશેષ ગુણો પણ દેખાય છે, એટલે એ જાણી શકે છે. તો વિશેષ ગુણધર્મો શું જાણી શકે છે, જેમ કે દ્રવ્યથી આ જે ટી શર્ટ વિશે વિચારી રહ્યો છે આ વ્યક્તિ, તો એ કોટનનું અને સાથે એમાં સ્પેન્ડેક્સ પણ મિક્સ હશે, તો એ કોટન એટલે દ્રવ્યથી કોટન અને સ્પેન્ડેક્સ મિક્સનું છે આ. પછી ક્ષેત્રથી આ ગુજરાતમાંથી ટેક્સટાઇલ લાવીને બનાવેલું હશે, એટલે કાપડ ત્યાંથી લાવેલું હશે. પછી કાળથી આ ગરમીમાં ઉપયોગી થાય એવું લાઇટ મટીરિયલ છે, અને ભાવથી કેવું આ લાલ વર્ણનું છે. તો આવી રીતે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ દ્વારા તેઓ આ જે વિચાર કરી રહ્યું છે ને, તો એના વિશેષ ગુણધર્મો પણ તેઓ જાણી શકે છે. એટલે આ જે આકાર દેખાય છે એના ઉપર, એટલે આટલું સ્પષ્ટ દેખાય છે કે એના કારણે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી તેઓ હજી એના વિશેષ ગુણધર્મો પણ તેઓ જાણી શકે છે, અનુમાન લગાડી શકે છે કે આવી રીતે એ વિચાર કરી રહ્યો છે આ રેડ કલરના આવા કોટન સ્પેન્ડેક્સના ટી શર્ટનું, એ ધ્યાન રાખવાનું. તો આવી રીતે વિપુલમતી જ્ઞાનવાળા હોય, વિપુલમતી મનઃપર્યોજ્ઞાન વાળા હોય, તો આવી રીતે વિશેષ ગુણધર્મોની સાથે સાથે સ્પષ્ટપણે આવી રીતે જાણી શકે છે કોઈના મનના વિચારોને. પણ રુજુમતી મનઃપર્યોજ્ઞાન વાળાને આ વિશેષ ધર્મોનું જાણ નહીં થાય અને આટલું સ્પષ્ટ પણ નહીં દેખાય, એ ધ્યાન રાખવાનું, બરાબર. અને બીજું આ પણ ધ્યાન રાખવાનું કે એ બંનેના નામ શું છે, વિપુલમતી અને રુજુમતી. મતી છે ને એટલે અહીંયા મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનનું પણ સહાય અહીંયા લે જ છે. જે પણ મનઃપર્યોજ્ઞાની આત્મા છે, તો તેઓ કોઈના પણ વિચાર જો જાણવા હોય એમને, તો તેઓ મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનનું સહાય તો અવશ્ય લે છે, એ ધ્યાન રાખવાનું, બરાબર. આ મનઃપર્યોજ્ઞાનથી તો તેઓ આકાર જોઈ શકે છે, બરાબર. અહીંયા મનઃપર્યોજ્ઞાન દ્વારા તેઓ આવી રીતે આકાર જોયું, પણ હવે તે કેવું છે, એના રૂપ કેવું છે, અને એને શું કહેવાય, શું હશે એનું શબ્દ, તો તે મતિ જ્ઞાનની જરૂર પડે ને એના માટે, કે એનું રૂપ કેવું છે, તો તે મતિ જ્ઞાન, અને શાબ્દિક જ્ઞાન તે શ્રુત જ્ઞાન. તો આવી રીતે તેમને પછી ખ્યાલમાં આવે છે, એટલે મતિ જ્ઞાન શ્રુત જ્ઞાનનું પણ સહાય લે છે, અને પછી એના ઉપરથી આખો એ અનુમાન લગાડી શકે છે કે આ વ્યક્તિ જે છે તો આ પ્રકારનું આવી રીતે વિચાર કરી રહ્યો છે, અને એવા એવા એના ગુણધર્મો છે. અહીંયા ક્વેશ્ચન છે કે મનઃપર્યોજ્ઞાન વાળાને અવધિ જ્ઞાન હોઈ શકે, તો હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. જેમ કે ગૌતમ સ્વામીજી હતા, એમના પાસે મનઃપર્યોજ્ઞાન તો હતો પણ અવધિ જ્ઞાન પણ હતો. પણ એવા ગુરુ ભગવંત કોઈ હોઈ શકે કે જેમના પાસે માત્ર મનઃપર્યો હોય પણ અવધિ જ્ઞાન નહીં હોય, એવું પણ હોઈ શકે છે, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે જે કાંઈ વિસર્જન કરે એને બીજા ગ્રહણ કરી શકે. હા, તો આ સારું ક્વેશ્ચન છે. તો એવું હોઈ શકે છે, જો હવે સમજો કે આ વ્યક્તિએ કંઈક વિચાર કરવા માટે મનોવર્ગણાના પૂદગલ સ્કંધોને વાતાવરણમાંથી ગ્રહણ કર્યા છે, અને પછી વિચાર કર્યો અને પછી વિસર્જન કર્યો. તો જે પણ મનોવર્ગણાના પૂદગલ સ્કંધોનો જે પણ એને વિસર્જન કર્યો છે ને વાતાવરણમાં અહીંયા, તો બીજો કોઈ વ્યક્તિ આવીને પછી એને વિચાર કરવું હોય, અને એના આત્મા પ્રદેશો અહીંયા જો રહેલા હોય,
સમજો આ વ્યક્તિના, તો પછી આ જ સેમ જે એને છોડ્યા હશે તો એનું જ પાછો એ આ બીજો વ્યક્તિ એ ગ્રહણ કરીને પછી મનના વિચારો કાંઈ પણ બનાવીને પછી એનું વિસર્જન કરી શકે છે. એટલે આ રીયુઝેબલ છે. કેવા છે? રીયુઝેબલ. કોઈ પણ રીયુઝ કરી શકે છે, તે ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે બટ વિપુલમતીમાં એ બીજા માટે ટી શર્ટ લે છે કે પોતાને માટે લે છે, એ કેવી રીતે જણાય? બીકોઝ એનો આકાર નહીં બને ને. હા, તો એ છે ને કે અહીંયા અનુમાન લગાડે છે ને, માત્ર આકાર જોઈને શું અનુમાન લગાડે છે કે ટી શર્ટ વિશે આ વિચારી રહ્યો છે, કંઈક વિચાર કરી રહ્યો છે. હવે લેવાનું છે કે પોતાને પહેરવાનું છે કે એ પણ એ બધું જો સમજો કે એ સાથે એનું પણ વિચાર કરી રહ્યો હોય ને વ્યક્તિ, તો અને એના પણ આકારો બનાવે કે જેમ કે એને સાથે સાથે એના સાથે એક વોર્ડરોબ દેખાય કે મારો વોર્ડરોબમાં પડેલું છે, તો વોર્ડરોબનું પણ આકાર બનાવે તો વોર્ડરોબ પણ દેખાય. પછી ખોલે છે, જે પણ એ ઇન્સિડન્સ જે પણ એ બનાવે છે ને આકારો, જે જેવા જેવા બનાવતો જાય છે કે હું જાઉં છું ત્યાં, અહીંયા વોર્ડરોબની પાસે દરવાજો ખોલું છું, આ કપડો લઉં છું, હવે ધોવા માટે વોશિંગ મશીનમાં નાખું છું, જે પણ હવે એ વિચારો કરશે ને સિક્વેન્શિયલી, તો જો એ બધું દેખાઈ શકે, જે જે આકારો બનાવે એ બધું દેખાઈ શકે. કે એનું એવું પણ વિચારી શકે કે મને આ વ્યક્તિ સાથે મળવાનું છે, તો જે પણ વ્યક્તિનું આકાર બનાવે છે, જેમ કે મમ્મી છે તો મમ્મી એની મમ્મીને મળવાનું છે એને, બરાબર, તો એ મમ્મીનું વિચાર કરી રહ્યો છે તો એ આખી એની મમ્મીનું આકાર બનાવશે તો એ પણ એ દેખાશે. એટલે એવી રીતે અનુમાન લગાડી શકે કે આવી રીતે કોઈ આવી રીતે છે અને એ બધું દેખાય. એ ધ્યાન રાખવાનું. બરાબર. મનઃપર્યોજ્ઞાનીને અહીંયા ક્વેશ્ચન છે કે ટુ મનઃપર્યોજ્ઞાની કેન પાસ મેસેજીસ ટુ ઈચ અધર. હા, તો તે પોસિબલ છે ને. એ થઈ શકે છે. એક જણ વિચારે કે એવું સમજો કે કોઈ પ્રશ્ન આવું પૂછે અને બીજો મનઃપર્યોજ્ઞાની એ જાણી લે આકાર જોઈને કે એવું પ્રશ્ન છે, પછી એનો આન્સર પણ આપી દે વિચાર કરીને. પછી જે વિચારરૂપી જે આન્સરનું જે આકાર બનાવ્યું હોય તો પહેલા વાળા એ જોઈ લે, એને આન્સર મળી જાય. એટલે એ બધું પોસિબલ છે, થઈ શકે છે. બરાબર, એટલે પોસિબલ છે. પછી આગળ બીજું અહીંયા ક્વેશ્ચન છે કે આ કુબડી વિજયોમાં રહેનારા મનુષ્યો અને ભગવાન, હા, આ કુબડી વિજયમાં રહેનારા મનુષ્ય અને ભગવાન તેઓ અધોલોકમાં રહેનારા કહેવાય. તો આપણે આ ક્વેશ્ચન એનો વિષય છે. આપણે ક્ષેત્રથી જોયું હતું ને, હા, અહીંયા જે 24th અને 25th જે બે વિજયો છે વેસ્ટ મહાવિદ્ય ક્ષેત્રમાં, છેલ્લી તો તેમને કુબડી વિજયો કહેવાય છે ને. તો તેઓ આપણે જોયું હતું ને કે 1000 યોજન નીચે સુધી રહેલી હોય છે, તો તેમને શું કહેવાય છે? અધોગ્રામ કહેવાય છે, અથવા તો રત્નપ્રભા પૃથ્વીનું ક્ષુલ્લક પ્રતર પણ કહી શકાય છે. શું કહેવાય છે? રત્નપ્રભા પૃથ્વીનું ક્ષુલ્લક પ્રતર, એટલે છેલ્લામાં છેલ્લું પ્રતર, અને અધોગ્રામ એવી રીતે કહી શકાય છે. ધ્યાન રાખવાનું. નામ જ આપ્યું છે ને અધોગ્રામ, કારણ કે અધોલોકને સુધી ત્યાં ચાલી ગયું છે. પછી બીજું એક ક્વેશ્ચન છે કે કાર્ડથી નથી સમજાયું. હા, તો કાર્ડથી અહીંયા શું છે? જો હવે અવધિ જ્ઞાનનું સોરી, આ મનઃપર્યોજ્ઞાન છે. મનઃપર્યોજ્ઞાનનું રેન્જ કેટલું છે, શક્તિ કેટલી છે, તો એના વિશે છે કાર્ડથી. તો હવે પલ્યોપમના અસંખ્યાતમાં ભાગમાં અહીંયા છે ને, તો પલ્યોપમ એટલે શું? એક પલ્યોપમ એટલે શું કે અસંખ્યાતા વર્ષો, અને એના પણ અસંખ્યાતા ભાગ કરવાનું, તો એને કહેવાય છે પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. પછી એટલામાં જેટલા પણ રહેલા મનોગત ભાવો, એટલે જે પણ વિચારો કર્યા હશે ને કોઈકે, તો એ બધું જાણી શકાય ને જોઈ શકાય છે મનઃપર્યોજ્ઞાન દ્વારા. તે ધ્યાન રાખવાનું. એટલે સમજો કે આ રેન્જ છે. સમજો કે હમણાં આપણે 1 કલાક છે, આટલું 1 કલાકનું આટલું રેન્જ છે. તો એટલા 1 કલાકમાં કેટલાય કોઈક વિચારો કર્યા હશે, તો તે બધું જાણી જોઈ શકાય. પણ હવે અહીંયા શું છે? પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલા, તો સમજો કે પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ આટલા હોય, આટલા અમુક વર્ષો હોય કે કંઈક, સોરી, અમુક એવું કાળ હોય છે, સમયો હોય, બરાબર. પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલા કંઈક આટલા સમયો છે, આટલું એક રેન્જ છે, બરાબર. એટલે ટાઈમનું આ એક રેન્જ છે. તો એટલા સમયગાળામાં આ જીવે જેટલા પણ મનોગત ભાવો, એટલે જેટલા પણ વિચારો કર્યા હશે, તો તે જાણી શકાય છે અને જોઈ શકાય છે. બરાબર, એ ધ્યાન રાખવાનું. પણ આ જઘન્યથી છે, અને ઉત્કૃષ્ટથી શું એડેડ છે?
જે પહેલા એને ભાવો ભાવ્યા હશે, વિચારો કર્યા હશે, અને ફ્યુચરમાં જે વિચારો કરવાનું છે, અહીંયા અનાગતમાં એટલે શું, ફ્યુચરમાં કરશે, એટલે વિચારો કે હજી સુધી આકારો તો બનાવ્યા નથી ને, છતાં પણ આ શક્તિ કેવી છે મનઃપર્યોજ્ઞાનીની, કે જે આગળ એ ફ્યુચરમાં આકારો બનાવવાનું છે તો તે પણ એ જાણી શકશે. જો એ ધ્યાન રાખવાનું ઉત્કૃષ્ટથી. અને અતીતમાં જે પહેલા આકારો બનાવ્યા હશે તો તે વિસર્જન પણ કર્યા જ હોય ને, આકારો થોડી બનીને પડેલા હોય. તો આકારો કોઈકે બનાવ્યા હોય વિચારોના, અને પછી એનું વિસર્જન કરી નાખ્યું હોય તો તે પણ જોઈ શકાય. અને જે અનાગતમાં એટલે જે આ સમયમાં, હમણાં આ પ્રેઝન્ટ સમયમાં એને આકારો બનાવ્યા નથી વિચારના, અને ફ્યુચરમાં બનાવશે તો એ પણ એ દેખાઈ જાય છે વિચારો. એટલે કેવું આ પાવરફુલ આ મનઃપર્યોજ્ઞાન છે. એટલે આપણે આગળ શું વિચાર કરવાના છીએ તો તે પણ મનઃપર્યોજ્ઞાની હોય કે કેવલી ભગવંત હોય તો તે બધું એ જાણી જોઈ શકે છે. ધ્યાન રાખવાનું. વિપુલમતીમાં કેવું છે કે એનાથી અધિક સમયનું અને વધારે વિશુદ્ધિપૂર્વક અને વધારે સ્પષ્ટપણે એ જાણી શકે છે, જોઈ શકે છે મનના વિચારો. એ ધ્યાન રાખવાનું. બરાબર, આટલું ક્લિયર. હવે આગળ બીજું એક ક્વેશ્ચન છે કે પ્લીઝ ભાવથી પણ સમજાવો. ઓકે, હા, તો અહીંયા શું છે કે રુજુમતી મનઃપર્યોજ્ઞાનમાં શું હોય છે કે આપણે મનોગત ભાવો હોય ને, કોઈકના વિચારો હોય તો એના અનંત પર્યાયોને જાણી શકે. એટલે જે પણ વિચારો જે પણ ટ્રાન્સફોર્મ થયા હોય, એક વિચાર બદલાઈને બીજો બીજો બીજો, એટલે અલગ 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 જે અલગ અલગ વિચારો થાય ને તો એને પર્યાયો કહેવાય. તો જે પણ અલગ 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 વિચારો એને ચેન્જીસ કર્યા હોય તો એ બધા પર્યાયો કહેવાય. જે પણ મનોવર્ગણાના પૂતગલ સ્કંધોને યુઝ કરીને રીયુઝ કર્યું હોય, એટલે એ જ વર્ગણાનો ઉપયોગ કરીને અલગ 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 વિચારો, અલગ 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 આકારો જે પણ બનાવ્યા હોય તો એ બધા શું કહેવાય, પર્યાયો કહેવાય ને. તો આવી રીતે રુજુમતી મનઃપર્યોજ્ઞાન દ્વારા એ શું કરી શકે, મનોગત ભાવોના અનંત પર્યાયોને જાણી શકે. પણ વિપુલમતીમાં એનાથી પણ અધિક વધારે પર્યાયો જાણી શકે, વધારે વિશુદ્ધિપૂર્વક અને વધારે ક્લિયરલી દેખાય, વધારે એકદમ ક્લિયર દેખાય. ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે અતીતના મનોવર્ગણાના આકાર ન હોય તો પણ જાણે કેવી રીતે. તો આજ તો પાવર છે ને આત્માનું, આત્માની જે જ્ઞાન શક્તિ છે, તો આજ તો એવું વિલક્ષણ એવું પાવર છે એનું, કે જે પહેલા કોઈક જીવે વિચારીને આકારો બનાવીને વિસર્જન પણ કરી દીધું હોય તો એ પણ એ જાણી શકે અને જોઈ શકે વિચારો. એટલે કેવું કેટલું પાવર હોય આત્માનું. બરાબર. જેમ કે હમણાં પણ આપણે ટીવીમાં જે પણ જોઈ રહ્યા છે તો એ બધું શું છે, કોઈક પહેલા શૂટિંગ થઈ હશે ને, પહેલાના કાળમાં કોઈકે શૂટિંગ કરેલી હોય. સમજો કે 2010માં કોઈકે મૂવી બનાવી હશે, તો એટલે કેટલા આટલા બધા વર્ષો પહેલા એને બનાવી હશે ને મૂવી, છતાં પણ આપણે ટીવીમાં હમણાં જોઈ શકીએ છીએ ને દ્રશ્યોને, જે પણ બોલ્યો છે એમણે, એ બધું રેકોર્ડેડ હોય. તો જો પૂતગલોમાં એવી તાકાત હોય તો શું આત્મામાં એવી તાકાત ન હોય કે પહેલાનું જે જે પણ વિચારો ભાવ્યા હોય કોઈએ તો એ બધા દૃશ્યો એ જોઈ શકે, એ પણ જોઈ શકે ને. એટલે આજ તો વિલક્ષણ શક્તિ છે. ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે 5th અનુત્તરમાં રહેલા દેવો તીર્થંકરને પોતાના ક્વેશ્ચન્સ મનમાં પૂછે છે અને તીર્થંકર આન્સરનો રિપ્લાય મનોવર્ગણાના પૂતગલથી આપે છે, છતાં તે વર્ગણાના શેપ જોઈ શકે છે. તો શું તે મનઃપર્યોજ્ઞાન છે? તો જે દેવોને મનઃપર્યોજ્ઞાન નથી અહીંયા, એ ધ્યાન રાખવાનું. મનઃપર્યોજ્ઞાનની વ્યાખ્યા શું છે એ ધ્યાન રાખવાનું. એનું આ નિયમ શું છે કે માત્ર અપ્રમત્ત ગુરુ ભગવંતોને જ થાય છે ને, સંયમી આત્માઓને જ થાય છે. બરાબર. અને એ પણ મનુષ્યમાં જ બની શકે ને એવા અપ્રમત્ત સંયમી કોણ હોય? માત્ર મનુષ્ય હોય. તો મનઃપર્યોગ કોણે હોય? માત્ર મનુષ્યને જ હોઈ શકે, પણ અપ્રમત્ત સંયમીને. તો આ 5th અનુત્તર વાળાને તો ઓબ્વિયસલી ન જ હોય. બરાબર. એટલે એમને શું હોય? અવધિ જ્ઞાન હોય. તો અવધિ જ્ઞાન દ્વારા તે તીર્થંકર ભગવાનને જે પણ ક્વેશ્ચન્સ પૂછે છે અને પછી ભગવાન શું કરે, મનોવર્ગણાના પૂતગલ સ્કંધો દ્વારા એ આન્સર આપે છે ત્યાં આકારો બનાવીને. પછી દેવતા શું કરે છે, ત્યાં બેસીને તેઓ આત્મામાં પ્રગટેલું અવધિ જ્ઞાન દ્વારા શું કરે છે, ડાયરેક્ટ આત્માથી જ તે પ્રભુ જે બનાવ્યા છે ને મનોવર્ગણાથી વિચારોનો આકાર, એ બધું જોઈ લે છે. અવધિ જ્ઞાન પણ એમનું વિશિષ્ટ હોય છે. એના કારણે તેઓ આ દેવતાઓ
તેઓ અવધિ જ્ઞાન દ્વારા એ બધું જોઈ શકે છે, જાણી શકે છે પ્રભુના મનના વિચારો, એટલે કે આન્સર રૂપી જે વિચારો છે ભગવાનના, તો તેઓ પછી એ જાણી શકે છે, જોઈ શકે છે, તે ધ્યાન રાખવાનું. ઓકે, તો હવે આપણે આગળ ચાલશું. અહીંયા ક્વેશ્ચન છે કે જો આત્મા તે જ ભવે મોક્ષ જવાના હોય તે પણ ફ્યુચર જોઈ શકે? તો એવું જરૂરી નથી કે આત્મા કોઈ આત્મા હોય, સમજો કે ભરત ચક્રવર્તી મહારાજા છે તો એ જ ભાવમાં ચરમ શરીરી છે, તો તે તો જોઈ નથી શકતા હતા ને ફ્યુચર. એમને જો અવધિ જ્ઞાન પ્રગટ થયું હોય તો જે પછી જોઈ શકે ને, પણ ત્યારે એમણે ડાયરેક્ટ કેવલ જ્ઞાન જ પ્રગટાવ્યું હતું ને એમના આત્મામાં. તો કેવલ જ્ઞાન પ્રગટાવ્યું અને પછી તો ઓબ્વિયસલી તેઓ જોઈ શકશે, પણ એનાથી પહેલા તે નહીં જોઈ શકતા હતા. એટલે એવું નથી કે જે પણ ચરમ શરીરી હોય એમને બધા આ જે મનઃપર્યો જ્ઞાન હોય કે અવધિ જ્ઞાન હોય તે પ્રગટ થઈ જ જાય, એવું કોઈ રૂલ નથી, એ ધ્યાન રાખવાનું. એમના ક્ષમ ઉપર છે, સાધના આરાધના કેટલું કરે છે, અપ્રમત્તતા કેટલી છે એમનામાં, સંયમ સ્વીકાર્યું છે કે નહીં, બધી વસ્તુ ઉપર ડિપેન્ડન્ટ છે. હવે આપણે આગળ નેક્સ્ટ ટોપિક ઉપર ચાલશું કે અવધિ જ્ઞાન અને મનઃપર્યો જ્ઞાનમાં શું ડિફરન્સ છે. તો 4 પ્રકારે ડિફરન્સ થઈ શકે છે: વિશુદ્ધિ, ક્ષેત્ર, સ્વામી અને વિષય. તો આ 4 પ્રકારના એસ્પેક્ટ્સ છે કે પોઈન્ટ્સ છે, એના ઉપરથી આપણે ડિફરન્શિએટ કરી શકીએ છીએ અવધિ જ્ઞાન અને મનઃપર્યો જ્ઞાનમાં. તો પહેલું છે વિશુદ્ધિ. તો અવધિ જ્ઞાન કેવું છે? અવધિ જ્ઞાનથી એટલે કોઈ પણ અવધિ જ્ઞાનની આત્મા હોય તો તે અવધિ જ્ઞાન દ્વારા તે બધા જ પૂતગલ સ્કંધોને જાણી શકે છે, જોઈ શકે છે. બધા જ પૂતગલ સ્કંધો એટલે કેવા? જે 8 ગ્રાહ્ય વર્ગણાઓ હોય અને 8 અગ્રાહ્ય વર્ગણાઓ હોય, તો તે પણ એ જાણી જોઈ શકે છે જો એમનામાં ઉત્કૃષ્ટ પ્રકારનું અવધિ જ્ઞાન પ્રગટ થઈ ગયું હોય તો. ફોર એક્ઝામ્પલ પરમાવધિ જ્ઞાન જેવું, તો પરમાવધિ જ્ઞાન એને પ્રગટ થઈ ગયું હોય તો એ બધા જ જેટલા પણ પૂતગલ સ્કંદો હશે આ આખા સંપૂર્ણ 14 રાજલોકમાં, તો તે બધા જ ને જાણી અને જોઈ શકે છે ને. તો આટલું મોટું એનું રેન્જ છે. વિશુદ્ધિની લેવલ કેટલી છે તે અહીંયા બતાવે છે. વિશુદ્ધિનું લેવલ આટલું બધું છે. પણ મનઃપર્યો જ્ઞાનમાં શું છે કે જે 16 વર્ગણાઓ છે તો એમાંથી 8 અગ્રાહ્ય વર્ગણાઓને તો છોડી દેવાનું, પણ જે 8 ગ્રાહ્ય વર્ગણાઓ છે તો એમાંથી પણ માત્ર ને માત્ર મનોવર્ગણાના જ પૂતગલ સ્કંધોને જ જાણી શકાય છે મનઃપર્યો જ્ઞાન દ્વારા. એટલે માત્ર એક પ્રકારની પૂતગલ સ્કંધોની વર્ગણાને તે જાણી શકે છે અને જોઈ શકે છે. એમાં પણ જેટલું પણ એ ઉપયોગમાં મૂકશે તો એટલું. પણ અહીંયા શું એક પોઈન્ટ છે કે અવધિ જ્ઞાન છે ને, અવધિ જ્ઞાની જેટલા પણ આ પૂતગલ સ્કંધો જોશે તો એનાથી પણ અતિશય ઘણું અધિક વધારે વિશુદ્ધિપૂર્વક અને સ્પષ્ટપણે મનના ભાવોને જાણી શકશે. બરાબર, એ ધ્યાન રાખવાનું. એટલે મનઃપર્યો જ્ઞાનમાં શું હોય છે કે મનઃપર્યો જ્ઞાનમાં વિશુદ્ધિની લેવલ કક્ષા એ ઘણી વધારે છે. ભલે અવધિ જ્ઞાની બધા જ પૂતગલ સ્કંધોને એ જાણી અને જોઈ શકે છે ક્વોન્ટિટી વાઇઝ, પણ અને મનઃપર્યો જ્ઞાની માત્ર મનોવર્ગણાના પૂતગલ સ્કંધોને જાણી શકે છે, એટલે કે માત્ર એક જ વર્ગણા. છતાં પણ વિશુદ્ધિનું જે કક્ષા છે તો એ ઘણું બધું ડિફરન્ટ છે. વિશુદ્ધિ વાઇઝ મનઃપર્યો જ્ઞાની વધારે વિશુદ્ધિપૂર્વક અને વધારે સ્પષ્ટપૂર્વક એ આ મનોવર્ગણાને જાણી અને જોઈ શકે છે. પણ અવધિ જ્ઞાની પણ મનોવર્ગણાને જાણી જોઈ શકે છે, છતાં પણ એમાં અવધિ જ્ઞાનમાં આટલું વિશુદ્ધિપૂર્વક કે સ્પષ્ટપૂર્વક એ મનના જે વિચારો છે મનોવર્ગણાને એ જાણી અને જોઈ નથી શકતો, એ ધ્યાન રાખવાનું. તો આ ડિફરન્સ છે બંનેમાં. ઓકે, વિશુદ્ધિથી આપણે જોઈએ. હવે ક્ષેત્રથી જોઈએ. તો અવધિ જ્ઞાની માટે જોઈએ તો અવધિ જ્ઞાની જીવ હોય તો એ ઉત્કૃષ્ટથી સંપૂર્ણ 14 રાજલોકમાં અને અલોકમાં પણ કેટલા આપણે પહેલા જોયું હતું કે અસંખ્યતા ખંડુક જેટલું ક્ષેત્ર એ કવર કરી શકે છે. એટલે એટલા ક્ષેત્રમાં રહેલા જેટલા પણ રૂપી પૂતગલ દ્રવ્યો હશે તો એને એ જાણી શકશે, જોઈ શકશે. પણ મનઃપર્યો જ્ઞાનનું ક્ષેત્ર લિમિટ કેટલું છે? માત્ર ને માત્ર 2.5 દ્વીપ જેટલું છે. 2.5 દ્વીપ એટલે કે માત્ર મનુષ્ય લોક સુધી જ છે ને. મનુષ્ય લોકના સુધીના ક્ષેત્ર સુધી જ એ મનોગત ભાવોને આ મનઃપર્યો જ્ઞાની જીવ જાણી શકે છે, જોઈ શકે છે, તે ધ્યાન રાખવાનું. બરાબર, એટલે અહીંયા આપણે શું જોયું કે અવધિ જ્ઞાનમાં વધારે છે ને,
અવધિ જ્ઞાનનું પાવર અહીંયા વધારે જણાય છે અને મનઃપર્યો જ્ઞાનનું જે ક્ષેત્ર વાઇઝ એ ઓછું ક્ષેત્ર છે એનું. પછી સ્વામી. સ્વામી તો હવે સ્વામી એટલે શું? સ્વામી કોને કહેવાય? કે જેના પાસે જેના માલિકીમાં કંઈક રહેલું હોય એને સ્વામી કહેવાય ને. તો અહીંયા અવધિ જ્ઞાનનું સ્વામી કોણ છે? એટલે એનું મિનિંગ શું છે કે કયા જીવ પાસે અવધિ જ્ઞાન એના આત્મામાં પ્રગટ થયેલું છે તો એને કહેવાય કે આ અવધિ જ્ઞાનનું સ્વામી છે. સિમ્પલ, બરાબર? એટલે સમજો કે એક જીવમાં અવધિ જ્ઞાન પ્રગટ થયું છે તો એનું મિનિંગ કે આ સ્વામી છે, અવધિ જ્ઞાનનું સ્વામી છે, બરાબર? અને કોઈક જીવમાં મનઃપર્યો જ્ઞાન પ્રગટ થયું હોય આત્મામાં તો એમ કહેવાય કે આ જીવ મનઃપર્યો જ્ઞાનનું સ્વામી છે, એટલે એની અંદર ત્યાં રહેલું છે અને આત્મામાં પ્રગટ થયેલું છે. તો હવે એના વિશે આપણે ડિફરન્શિએટ કરીએ. તો અવધિ જ્ઞાની જીવ હોય તો હા, તો અવધિ જ્ઞાન કેટલા જીવોને થઈ શકે છે? એટલે અવધિ જ્ઞાનના સ્વામી કેટલા જીવો બની શકે છે? તો 4 ગતિના જીવો આ અવધિ જ્ઞાનના સ્વામી બની શકે છે. એટલે 4 ગતિમાં અવધિ જ્ઞાન કોઈને પણ થઈ શકે. એટલે મનુષ્યોને પણ થઈ શકે, દેવતાઓને પણ તો હોય જ, નારકીઓને પણ હોય જ અને તિર્યંચોને પણ થઈ શકે છે. પણ મનઃપર્યો જ્ઞાનમાં શું છે? માત્ર મનુષ્ય ગતિમાં જ હોય છે ને. માત્ર મનુષ્ય ગતિ વાળા જે પણ હોય જીવો તો એમને જ પ્રગટ થઈ શકે છે મનઃપર્યો જ્ઞાન. અને એમાં પણ માત્ર કોને? જે અપ્રમત્ત સંયમી મહાત્માઓ હશે તો એમને જ થઈ શકે છે. એક્ઝામ્પલ તો છે ને, ગૌતમ સ્વામી કેવા અપ્રમત્ત હતા, તો આ બેસ્ટ એક્ઝામ્પલ છે, એ ધ્યાન રાખવાનું. પછી વિષય. તો વિષયમાં આપણે જોઈએ તો અવધિ જ્ઞાનનું ઉત્કૃષ્ટથી એટલે એમનું અવધિ જ્ઞાનનું વિષય શું છે? રૂપી પૂતગલ દ્રવ્યો ને. માત્ર રૂપી પૂતગલ દ્રવ્યો દેખાય અને જણાય, બરાબર? તો એમાં પણ શું છે? 16 વર્ગણાઓ આવે છે ને. પૂતગલ સ્કંધોની આ 16 પ્રકારની વર્ગણાઓ છે, 8 ગ્રાહ્ય અને 8 અગ્રાહ્ય વર્ગણાઓ. તો તે વિષય છે અવધિ જ્ઞાનનો. પણ મનઃપર્યો જ્ઞાનનો વિષય શું છે? આ 16 વર્ગણામાંથી માત્ર એક ગ્રાહ્ય વર્ગણા, મનોવર્ગણા નામની વર્ગણા. તો તે માત્ર એક જ વર્ગણાનું આ વિષય એટલે એનો એક જ વિષય છે, એ ધ્યાન રાખવાનું. અને એમાં પણ એ માત્ર કોના મનના વિચારો જાણી શકે છે? માત્ર સંઘની પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવોને એ જાણી શકે છે, એ પણ ધ્યાન રાખવાનું, બરાબર? અને એ પણ મનુષ્ય લોકમાં રહેલા, એટલે અઢીદ્વીપમાં રહેલા હશે તો એમનું જ, એ ધ્યાન રાખવાનું. હા, અને બીજું એક ક્વેશ્ચન હતું કે મનોવર્ગણા ઓફ ઓનલી સંઘની મનુષ્ય તિર્યંચ જ જણાય, વાય નોટ દેવતા અને નારકી? તો હવે નારકીનો તો નહીં જ જણાય ને, કારણ કે નારકીઓ ક્યાં છે? અઢીદ્વીપમાં તો નથી ને. એક પણ નારકી નરક તો છે જ નહીં ને અહીંયા. અઢીદ્વીપમાં ક્યાં નરક છે? એટલે એમના મનના ભાવો તો નહીં જણાય નારકીના જીવોના, કારણ કે તેઓ અઢીદ્વીપમાં તો છે જ નહીં ને. મનુષ્ય લોકમાં નથી પણ નરકમાં છે, 7 નરકોમાં. એટલે એમના મનના ભાવો તો નહીં જણાય. પણ હવે દેવતાઓનો વિષય છે તો દેવતાઓનું જણાય કે નહીં? તો એ શું છે? સંઘની પંચેન્દ્રિય છે. તો જો તેઓ સમજો કે આ અઢીદ્વીપની રેન્જમાં આવી જાય ને, મનુષ્ય લોકમાં જો આવે, એટલે અઢીદ્વીપમાં અથવા તો 2 સમુદ્રોમાં, તો થઈ શકે છે કે એમના વિચારો પણ મનના વિચારો જાણી શકાય, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે 16 વર્ગણાના નામ જણાવશો. તો આ 8 ગ્રાહ્ય વર્ગણાઓના નામ છે: ઔદારિક વર્ગણા, વૈક્રિય, આહારક, તૈજસ, ભાષા, શ્વાસોશ્વાસ, મન અને કાર્મણ વર્ગણા. એ બધું આપણે આગળના એકદમ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ ક્લાસમાં લીધું હતું, તો એનું યુટ્યુબ પર લિંક જોઈ લેવાનું, તો એ બધું યાદ આવી જશે, ધ્યાન રાખવાનું. અને બાકીની જે 8 અગ્રાહ્ય વર્ગણાઓ છે તો એ તો આપણે શીખાવ્યું જ ન હતું. પણ શું છે કે એટલે એમાં શું છે કે એની આત્માને એનું કામ જ નહીં હોય, એટલા માટે આપણે એ ટોપિક લીધું જ નહોતું. અને સમજો કે ઔદારિક અને વૈક્રિયની વચ્ચેની હોય ને, સાઈઝની હોય ને, જે પૂતગલ સ્કંધોનું સાઈઝ ક્વોન્ટિટી એની વચ્ચેનું હોય, તો એ એક અગ્રાહ્ય પૂતગલ વર્ગણા સમજવી. પછી વૈક્રિય અને આહારકની વચ્ચેવાળી હોય, વચ્ચેના રેન્જ વાળી હોય, તો એ બીજી અગ્રાહ્ય વર્ગણા સમજવી. પછી આહારક અને તૈજસની વચ્ચવાળી હોય, તો એવી રીતે બધાની વચ્ચવાળી સમજવાની. તો બધી અગ્રાહ્ય વર્ગણાઓ હોય, પૂતગલ વર્ગણાઓ, એ ધ્યાન રાખવાનું. અને એ કોઈ પણ જીવના કામમાં આવે જ નહીં, એટલે એ ગ્રહણ જ નહીં કરે, આત્મા એને ગ્રહણ જ નહીં કરે, કારણ કે એને જે પણ શરીર બનાવવાનું કે જે પણ કાર્ય હોય તો એના માટે એ ઉપયોગી જ ન બને.
એટલા માટે ક્યારે પણ ગ્રહણ કરવાનું જ નથી. એટલા માટે એવી વર્ગણાઓ જે યુઝલેસ છે એને અગ્રાહ્ય વર્ગણાઓ કહેવાય છે, અને એ 8 પ્રકારની હોય છે. ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે વોટ ઇઝ અપ્રમત્ત? તો અપ્રમત્ત સંયમી ને, તો અપ્રમત્ત એટલે જે પ્રમાદનું સેવન બિલકુલ નહીં કરે એને અપ્રમત્ત કહેવાય. એટલે પ્રમાદનું સેવન એટલે કે શું? પ્રમાદ એટલે શું? કે આત્માના જે મૂળ ગુણો છે તો એમાં રમણતા નહીં કરવું અને એના એટલે સ્વમાંથી ખસીને પરમાં જવું. એટલે સ્વભાવમાંથી હટીને વિભાવ દશામાં રમણતા કરવાની એને પ્રમાદ કહેવાય. અથવા તો આત્માના સ્વાભાવિક ગુણોનું ભોગવટો નહીં કરવાનું. અને શું કરવાનું? શેનું ભોગવટો કરવાનું? જે આ છે ને પૂતગલો છે તો પૂતગલોના વિષયોમાં ભોગવટો કરવાનું. એમાં રાગ દ્વેષ રતિ અરતિ કરવી, બરાબર, તો એમાં રમણતા કરવી પૂતગલોના ગુણોમાં, તો એને કહેવાય છે પ્રમત્ત દશા, પ્રમાદી દશા કે પ્રમત્ત દશા. તો એનું ઓપોઝિટ છે અપ્રમત્ત. એ ધ્યાન રાખવાનું. એટલે આત્માના ગુણોમાં જ રમણતા કરવી, તો એવા હોય અપ્રમત્ત સંયમી, અને એમને મનઃપર્યોજ્ઞાન પ્રગટ થાય છે. એ ધ્યાન રાખવાનું. તો હવે આપણે આ જે ટેબલમાં આપણે જે પણ જોયું તો એમાં શું છે? એમાં આપણે બંનેમાં ડિફરન્સ જોયું. તો એમાં આપણને એમ દેખાવામાં જોઈએ તો અવધિ જ્ઞાનનું આપણે લાગે છે ને કે એમાં ક્વોન્ટિટી વાઇઝ શું થાય છે? બધા જ પૂતગલ દ્રવ્યોને જાણે છે, 16 વર્ગણાને જાણે છે. ક્ષેત્ર વાઇઝ પણ એનું ક્ષેત્ર પણ વધારે છે, લોક પ્લસ અલોક. પછી 4 ગતિના જીવો તેઓ અવધિ જ્ઞાનના સ્વામી બની શકે છે. એટલે અહીંયા રેન્જ દરેક કક્ષામાં વધારે છે એવું લાગે છે ને. છતાં પણ મનઃપર્યોગ જ્ઞાન કેવું છે? ચઢિયાતો છે. કેવી રીતે? વિશુદ્ધિની અપેક્ષાએ ચઢિયાતો થાય છે. વિશુદ્ધિમાં એ વિશુદ્ધિનું જે જો પોઈન્ટ આવે તો એમાં એ અધિક છે અને વધારે સ્પષ્ટપણે દેખાય છે. અને મનઃપર્યોગ જ્ઞાન પણ જેને ઉત્પન્ન થાય ને તો એમાં પણ કર્મમળ હોય ને, એટલે કર્મોનું આવરણ, તો એને વધારે એને ખપાવ્યું હોય તો એવા જ જીવોને આ મનઃપર્યોગ જ્ઞાન પ્રગટ થઈ શકે છે. કેવા? અપ્રમત્ત જીવોને, સ્વભાવમાં જ રમનારા જીવોને. તો એટલે એ ચડિયા તો પછી થઈ જાય છે મનઃપર્યોગ જ્ઞાન એ પોઈન્ટ્સના કારણે. એ ધ્યાન રાખવાનું. બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે અવધિ જ્ઞાન પર્સન કેન અન્ડરસ્ટેન્ડ પાસ્ટ પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર. હા, તો આપણે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જોયું હતું ને, તો કાળથી આપણે જોયું ને કે અમુક કાળ આગળનું પાછળનું પણ એ જોઈ શકે છે. જે પૂતગલ દ્રવ્યોના જે અલગ અલગ અવસ્થાઓ, પર્યાયો છે, ભાવો છે, એ જાણી જોઈ શકે છે. એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે અગ્રાહ્ય 8 ગ્રાહ્યની વચ્ચે વાળી 7 થઈ એન્ડ 8th વન કઈ છે? હા, તો 8મી આ પહેલી છે. ઔદારિક વર્ગણા થી પણ વધારે સ્થૂલ અને પહેલી એનાથી વધારે કેવી કહેવાય? વધારે સ્થૂલ હોય અને વધારે આવી હોય, ઓછા પૂતગલ સ્કંધો વાળી, એટલે એ પણ પછી ગ્રાહ્ય નહીં બને એવા પ્રકારની હોય. તો એ ફર્સ્ટ હશે, ફર્સ્ટ હોય છે. એ ધ્યાન રાખવાનું. આ ફર્સ્ટ, પછી ઔદારિક વૈક્રિયની વચ્ચે વાળી બીજી, પછી વૈક્રિય આહારકની વચ્ચે ત્રીજી, આવી રીતે 4, 5, 6, 7, 8 આવી રીતે મન અને કારમણના વચ્ચે વાળી. તો આવી રીતે હોય છે. એ ધ્યાન રાખવાનું. એક ક્વેશ્ચન છે કે અહીંયા કે મનઃપર્યોગ જ્ઞાન કેન બી પ્રતિપાતી ઓલ્સો. હા, તો આપણે લાસ્ટ ક્લાસમાં શું જોયું હતું? આ જો અહીંયા ડિફરન્સ જો રુજુમતી મનઃપર્યોગ જ્ઞાન આ કેવું છે? પ્રતિપાતી, એટલે આવીને પછી નષ્ટ થઈ શકે છે, ચાલ્યો જઈ શકે છે. પણ વિપુલમતી કેવું છે? અપ્રતિપાતી, એટલે એક વખત પ્રગટ થાય તો પછી ક્યારે નષ્ટ નહીં થાય. એટલે એ ધ્યાન રાખવાનું. બરાબર. એટલે અપ્રમત્ત દશામાંથી પ્રમત્ત દશામાં પાછો જો જીવ આવી જાય, એટલે સ્વભાવને છોડીને વિભાવમાં જો ચાલ્યો જાય તો પછી શું થાય? એ પછી ચાલ્યો જાય અવધિ મનઃપર્યોગ જ્ઞાન. એટલે મનઃપર્યોગ જ્ઞાન કેવું? પ્રતિપાતી કહેવાનું, રુજુમતી. અને આ અવધિ જ્ઞાન માટે પણ સમજી શકાય કે અવધિ જ્ઞાન પણ આવીને જતું રહે. તો એનું કારણ શું હોઈ શકે? કે જો જે આપણે એક એક્ઝામ્પલ જોયું હતું ને કે એક સાધુ ભગવંતને કાજો કાઢતા સમયે અવધિ જ્ઞાન પ્રગટ થયું હતું, અને એના કારણે પછી તેઓ પછી ઉપયોગ મૂક્યો અને જોયું કે શું જોયું કે ઇન્દ્ર શું કરે છે? એની ઇન્દ્રાણી છે તો એના ચરણોમાં ત્યાં એ કરે છે, આવી રીતે એને વિનંતી કઈ કરી રહ્યો છે. તો એ દ્રશ્ય જોઈને તેઓ હસી પડ્યા. તો એના કારણે ઓન ધ સ્પોટ શું થયું?
નષ્ટ થઈ ગયું અવધિ જ્ઞાન, એટલે પછી ચાલ્યો ગયો, તો એવું થઈ શકે છે. એટલે એમાં શું થયું, હસ્યા એટલે શું, આ દૃશ્ય ઉપર, એટલે આત્માનું જે સ્વભાવ દશા છે એ છોડીને પછી વિભાવ દશામાં ગયા ને, એટલા માટે પછી ચાલ્યો જાય પછી. એટલે જે પણ પ્રમાદનું સેવન કરે તો સમજી લેવાનું કે એના માટે પછી એ નષ્ટ પણ થઈ શકે છે, ધ્યાન રાખવાનું. પછી આગળ હવે આગળ ચાલશું. નેક્સ્ટ છે કેવલ જ્ઞાન. હવે કેવલ જ્ઞાન એટલે શું, આપણો આખો સંપૂર્ણ મનઃપર્યો જ્ઞાન આખો સંપૂર્ણ કમ્પ્લીટ થયું છે, બરાબર. હવે કેવલ જ્ઞાન પાંચમું જ્ઞાન એ સ્ટાર્ટ કરશું. તો એમાં એનું ડેફિનેશન શું છે કે લોક અને અલોકના ત્રણેય કાળના, ત્રણ કાળ એટલે પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર, પછી સર્વ દ્રવ્યોના એટલે જેટલા પણ દ્રવ્યો હોય, દ્રવ્યો કેટલા હોય, અહીંયા માત્ર પૂતગલ દ્રવ્યોની વાત નથી, અહીંયા ષડ દ્રવ્યની વાત છે, છ દ્રવ્યોની વાત છે. છ દ્રવ્યો કયા કયા છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ. આ છ દ્રવ્યો છે. એટલે લોકમાં એટલે ચૌદરાજ લોકમાં, અને અલોક એટલે ચૌદરાજ લોકની બહાર એટલે અલોક. એટલે લોકાલોકના અને ત્રણેય કાળના સર્વ દ્રવ્યોના સર્વ પર્યાયોને, સર્વ પર્યાયો એટલે શું, એટલે જે પણ આપણે સર્વ દ્રવ્ય એટલે ષડ દ્રવ્ય, બરાબર. તો જે છ દ્રવ્યો છે એમના બધા જ પર્યાયો, એટલે પાસ્ટમાં જેટલા પણ એમના પર્યાયો અવસ્થાઓ જે પણ બદલાઈ હશે તે બધી, પ્રેઝન્ટમાં જે પણ પર્યાય છે તે, અને ફ્યુચરમાં જેટલી પણ બદલીને જેટલી જેટલી અલગ 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 થવાની છે તે બધી જ, બધા જ પર્યાયો, બધી અલગ અલગ અવસ્થાઓ ને એક જ સાથે, એટલે બધા જ એક સાથે પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચરના આ છ દ્રવ્યના બધા જ પર્યાયોને એક સાથે એક જ સમયમાં જાણી અને જોઈ શકે છે. એ પણ ડાયરેક્ટ આત્મા, સાક્ષાત આત્મા દ્વારા. તેને શું કહેવાય છે, કેવલ જ્ઞાન કહેવાય છે. આ આત્માની શક્તિને શું કહેવાય છે, કેવલ જ્ઞાન. ધ્યાન રાખવાનું, આ ડેફિનેશન યાદ કરવા રાખી લેવાનું, બરાબર. તો આ કેવલ જ્ઞાન કેવું છે, પ્રત્યક્ષ છે કે પરોક્ષ જ્ઞાન છે, આ પ્રત્યક્ષ જ્ઞાન છે, કારણ કે ડાયરેક્ટ સાક્ષાત આત્માથી જ એ દ્વારાથી આ બધા વસ્તુઓ, દ્રવ્યો એ જાણી જોઈ શકાય છે. પણ હવે આપણને લાગતું હશે કે કેવલ જ્ઞાનમાં કેવી રીતે દેખાતું હશે, તો જે હાથમાં આવી રીતે આમળા હોય ને, એક આમળો હાથમાં પડેલો હોય તો આપણે કેવી રીતે આખો સંપૂર્ણ આમળાને જોઈ શકીએ ને, ઉપર નીચે આગળ આ પાછળ સંપૂર્ણ આમળાનું આપણને રૂપ દેખાય છે ને, કેવી રીતે સંપૂર્ણ દેખાય છે એક સાથે, તો તેવી જ રીતે સંપૂર્ણ લોક અને અલોક દેખાય છે, વિચારો. અને પણ ત્રણેય કાળમાં રહેલા બધા દ્રવ્યોના બધા પર્યાયોને એક જ સાથે એક જ સમય, અને એ પણ અત્યંત સ્પષ્ટપણે દેખાય છે, બ્લર પણ નહીં, એકદમ સ્પષ્ટપણે દેખાય છે. એ ધ્યાન રાખવાનું. એક તો આમળાનું આપણે એક્ઝામ્પલ સમજ્યા, અને બીજું આ છે મિરરનું એક્ઝામ્પલ. તો અરીસામાં કેવી રીતે દેખાય છે, અહીંયા સામે છે ને આ અરીસો છે, તો અરીસામાં શું બધા દ્રવ્યો કેવી રીતે સ્પષ્ટપણે એક સાથે દેખાય છે ને. એવું નથી મિરરમાં ક્યારે નથી થતું કે આગળનું રહેલું હોય એ દેખાય, પાછળના બીજા કઈ દ્રવ્યો કે એક બે નહીં દેખાય ને. જેટલા દ્રવ્યો છે બધા એક સાથે એમાં પણ દેખાય છે ને રિફ્લેક્શનમાં. તો એવી જ રીતે એક સાથે અને અનેક વસ્તુઓનો અહીંયા આમાં જેવી રીતે રિફ્લેક્શન થી દ્વારા દેખાઈ આવે છે, તો તેવી જ રીતે જે કેવલી ભગવંત હોય ને, તો એમની આત્મામાં સર્વ દ્રવ્યો, ષડ દ્રવ્યો ના બધા જ પર્યાયો એક સાથે, બધા એનું પ્રતિબિંબ પડે છે, વિચારો. એટલે આખા બધા એક સાથે ઇમેજની જેમ, આખા મિરરમાં કેવી રીતે ઇમેજ દેખાય છે, એવી રીતે આ કેવલ જ્ઞાન જયારે પ્રગટ થાય ને કોઈ જીવને, જેમ કે અહીંયા મહાવીર સ્વામી ભગવાન છે, તો એમને બધા જ અહીંયા ચૌદરાજ લોકમાં અને વળી બહાર અલોકમાં આકાશાસ્તિકાય છે ને, તો એ પણ એમને સ્પષ્ટપણે દેખાય છે, એટલે અરૂપી દ્રવ્યોને પણ જોઈ શકે છે, જાણી શકે છે, વિચારો. એવું હોય છે આ કેવલ જ્ઞાન. હવે આ કેવલ જ્ઞાન છે કેવું તે આપણે જોઈએ. તો એને કહેવાય છે કેવલ જ્ઞાન કેવું છે, એક કહેવાય છે. એક એટલે કે એ આપણે સમજવા પ્રયત્ન કરશું. તો આપણે કોઈકને કહીએ ને, આપણે કોઈકને પૂછે કે તને રોટલી કેટલી જોઈએ છે ખાવા માટે, તો એ વ્યક્તિ કહે કે મને કેવલ એક જ જોઈએ રોટલી.
એટલે કેવલ એક કહ્યું ને, તો કેવલનું મિનિંગ શું થયું કે માત્ર એક, એકલું. તો કેવલ જ્ઞાનમાં રહેલું જે કેવલ વર્ડ છે, તો એનો અર્થ શું થાય છે? એક અર્થ છે એક. કેવલ એટલે કે એક. એટલે કેવલ જ્ઞાન એટલે શું? માત્ર એક જ જ્ઞાન છે, એને કેવલ જ્ઞાન કહેવાય. એનું મિનિંગ શું થયું? આપણે તો હમણાં સુધી કેટલા જ્ઞાન જોયા? મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્ય જ્ઞાન, ચાર જ્ઞાન જોયા ને હમણાં સુધી. તો એ સમજી લેવાનું કે જ્યારે કેવલ જ્ઞાન હોય ને, તો ત્યારે તે માત્ર કેવલ એક જ હોય, એટલે એક જ જ્ઞાન હોય. આ મતિ, શ્રુત, અવધિ, મનઃપર્ય આ બધા કઈ પણ ચાર જ્ઞાન ન હોય. બરાબર? કારણ કે આ કેવલ જ્ઞાન પ્રગટ થાય તો ત્યારે જ બાકીના ચાર જ્ઞાન છે ને, તો એમાં સમાઈ જાય છે. અથવા તો એમ પણ કહી શકાય કે તેઓ પછી કેવલ જ્ઞાન પ્રગટ થાય અને તરત જ આ સાથે સાથે આ ચાર જ્ઞાનનો નાશ થઈ જાય છે. માટે પછી બચ્ચે કોણ છે? કેવલ જ્ઞાન તે એકલું જ છે પછી, એટલા માટે એને એક કહેવાય છે. કેવલનું મિનિંગ અહીંયા શું લીધેલું છે? એક. એ ધ્યાન રાખવાનું. પછી બીજું છે કેવલ જ્ઞાન. કેવલનું બીજું મિનિંગ શું થાય છે? કે શુદ્ધ. આપણે કહીએ ને કે એમાં શું નાખ્યું છે, તો આપણે કહીએ કે કેવલ એમાં પાણી જ છે, બીજું કઈ નથી. એટલે એમ પણ કહી શકાય કે આ શુદ્ધ પાણી છે, બીજું કઈ એની અંદર નથી. બરાબર ને? એવું કઈ એટલે કેવલનું મિનિંગ એ પણ થઈ શકે છે કે બીજું કઈ મિક્સચર નથી, પણ કેવલ કેવું છે? એટલે કે આ શુદ્ધ છે, પ્યોર છે, બીજું કઈ ઇમ્પ્યોરિટીઝ રહેલી નથી એની અંદર, એટલે એને શુદ્ધ કહેવાય. કેવલનું અર્થ બીજું શું છે? શુદ્ધ. અને એને શુદ્ધ જ્ઞાન શા માટે કહેવાય છે કેવલ જ્ઞાનને? કારણ કે કેવલ જ્ઞાન જ્યારે પ્રગટ થાય તો ત્યારે સમજી લેવાનું કે એમાં જે ચાર ઘાતી કર્મો રૂપી જે મલ છે, તો એના વિનાનું હોય છે. એટલા માટે એને શુદ્ધ જ્ઞાન કહેવાય છે. બરાબર? અને કેવલ જ્ઞાન પ્રગટ થાય તો આત્માનો જે સ્વાભાવિક ગુણો છે, તો તે પ્રગટ થાય છે અને ઘાતી કર્મો રૂપી જે મલ છે, તો એના વિના હોય છે. એટલા માટે એને શુદ્ધ જ્ઞાન કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. પણ બીજા જ્ઞાન હોય, મતિ જ્ઞાન, અવધિ જ્ઞાન, એ બધા જ્ઞાનો હોય, અવધિ, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, એ બધા કેવા હોય? પ્રગટ થયા હોય આપણને. સમજો હમણાં તો છે જ ને, આપણા પાસે પ્રગટેલું છે. મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન આપણા બધા પાસે હમણાં છે, પણ એ કેવા છે? શુદ્ધ છે જ્ઞાન. એમાં કર્મોના આવરણો રહેલા છે ને. કમ્પ્લીટલી શુદ્ધ ક્યાં છે? કારણ કે કમ્પ્લીટલી એનું ક્ષય થઈ શકવાનું નથી ને. મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મ અને શ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મ, આ બંને કર્મોનું સંપૂર્ણ ક્ષય નથી થઈ શકતું. આપણે શું કરી રહ્યા છીએ? ક્ષયોપશમ કરી રહ્યા છીએ. એટલે ક્ષયોપશમ કરી રહ્યા છે એનું મિનિંગ શું છે? કે હજી પણ કર્મોનું આવરણ તો રહેલું છે ને, એટલે ઇમ્પ્યોરિટીઝ સહિત છે. મતિ જ્ઞાન આપણું જેટલું પણ પ્રગટેલું છે, મતિ અને શ્રુત જ્ઞાન, એ કેવું છે? ઇમ્પ્યોરિટી સહી છે ને, સહિત છે ને. એટલે મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મો અને શ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મો બંનેના આવરણો તો રહેલા જ છે ને. એટલે આ શુદ્ધ જ્ઞાનો નથી. પણ કેવલ જ્ઞાન કેવું છે? કેવલ જ્ઞાન પ્રગટ થાય ને, તો કેવલ જ્ઞાનાવર્ણ્ય કર્મોનો આવરણ બિલકુલ નહીં હોય. કેવલ જ્ઞાનાવર્ણ્ય કર્મ, અથવા તો એમ કહી શકાય કે જ્ઞાનાવર્ણ્ય કર્મોનું જ આવરણ નહીં હોય બિલકુલ પણ. એટલા માટે એને કેવું કહેવાય છે? શુદ્ધ જ્ઞાન કહેવાય છે. ધ્યાન રાખવાનું. પછી કેવલનું બીજું મિનિંગ અહીંયા એ પણ લીધેલું છે કે સકલ. સકલ એટલે કે જેમ કે હવે કેવલ જ્ઞાન જ્યારે ઉત્પન્ન થાય ને, પ્રગટ થાય, તો ત્યારથી જ જે પણ જેટલા પણ, એટલે હવે સમજો કે આ સમયમાં મહાવીર સ્વામી ભગવાનને પ્રગટ થયું છે કેવલ જ્ઞાન, તો હવે એ જ સમયથી પછી શું થાય છે? તરત જ એ સમયથી જેટલા પણ જાણવા યોગ્ય જેટલા પણ બધા જ ષડદ્રવ્યો છે, અને એના વળી બધા જ પર્યાયો, બધા જ એકી સાથે બધાનો બોધ થઈ જાય છે. એટલે બધું જ સંપૂર્ણ જ્ઞાન એમને પ્રગટ થઈ જાય છે. એટલા માટે સંપૂર્ણ રીતે બધું જેટલું પણ જાણવા યોગ્ય છે, બધું જ તે જાણી જાય છે, એ જ એક ફર્સ્ટ સેકન્ડમાં જ. તો એના કારણે કેવલ જ્ઞાનને શું કહેવાય છે? સંપૂર્ણ જ્ઞાન કહેવાય છે. સંપૂર્ણ એટલે કે સકલ. બરાબર? સકલ એને એ વર્ડ એને એનું સમાનાર્થી શબ્દ અહીંયા તરીકે વાપરેલું છે. એ ધ્યાન રાખવાનું.
અને એક પણ એવું દ્રવ્ય રહેતું નથી કે જે છુપાઈને રહેલો હોય. એટલે એમના કેવલ જ્ઞાન દ્વારા તેઓ છ દ્રવ્યોના અને એના બધા પર્યાયોને એકી સાથે બધું જ જાણી અને જોઈ શકે છે. કાંઈ પણ છુપાયેલું રહેતું નથી, એક નાનું ડોટ પણ નહીં. એ ધ્યાન રાખવાનું. વળી એમાં શું હોય છે કે રૂપી પૂતગલ દ્રવ્યો તો દેખાય જ છે. રૂપી પૂતગલ દ્રવ્યો એટલે પૂતગલાસ્તિક જે છે, જે એક મિનિટ, આપણે જે ષડ દ્રવ્યો જોયા ને, ષડ દ્રવ્યોના નામો શું છે? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવાસ્તિકા, આકાશાસ્તિકા અને કાળ. આ 6 ષડ દ્રવ્યો છે. તો એમાંથી રૂપી કેટલા ને અરૂપી કેટલા? તો માત્ર એક પૂતગલાસ્તિકાય છે, તો તે જ માત્ર રૂપી દ્રવ્ય છે ને. એટલે એનું જ વર્ણ ગંધ રસ સ્પર્શ છે. બીજા બાકી 5 છે, ધર્માસ્તિકા, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય એટલે કે આત્મા અને કાળ, આ 5 દ્રવ્યો છે ઉપરના, એ કેવા છે? અરૂપી છે ને. એટલે એમના વર્ણ ગંધ રસ સ્પર્શ નથી. તો એના કારણે અવધિ જ્ઞાન વડે પણ નહીં દેખાય, મનોપર્યો જ્ઞાન વડે પણ નહીં દેખાય, મતિ જ્ઞાન વડે નહીં દેખાય, શ્રુત જ્ઞાન વડે નહીં દેખાય, આપણે ડાયરેક્ટલી નહીં જોઈ શકીએ. માત્ર આત્મા દ્વારા જ, જ્યારે આત્માને માત્ર કેવલ જ્ઞાન પ્રગટ થાય ને, તો ત્યારે જ આ અરૂપી દ્રવ્યોને તે જાણી અને જોઈ પણ શકે છે. વિચારો, એવું હોય છે આ કેવલ જ્ઞાન. એ ધ્યાન રાખવાનું. એટલે રૂપીની સાથે સાથે આ 5 અરૂપી 5 દ્રવ્યો છે તે પણ કેવલ જેને પણ કેવલ જ્ઞાન પ્રગટ થાય છે તો તે જોઈ શકે છે, જાણી શકે છે. એટલે એનું મિનિંગ શું? જીવાસ્તિકા અહીંયા છે એટલે એનું મિનિંગ શું? કે આત્મા, એટલે જેટલા પણ આત્માઓ રહેલા છે બધા આત્મા દ્રવ્યને પણ જોઈ જાણી શકે છે. આકાશાસ્તિકાએ પણ જાણી જોઈ શકે છે. એટલે લોકમાં તો આકાશ છે તે પણ, અને અલોકમાં પણ અનંત આકાશ છે તો એને પણ જાણી જોઈ શકે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય જે 14 રાજલોકમાં વ્યાપ્ત છે એમને પણ જાણી જોઈ શકે છે. કાળ છે એ પણ જાણી જોઈ શકે છે. એ ધ્યાન રાખવાનું, બરાબર. અને પૂતગલો પણ તો ઓબ્વિયસલી જાણી જોઈ શકે છે. બીજું 4th છે, કેવલ જ્ઞાન કેવું છે? અસાધારણ છે. અસાધારણ એટલે શા માટે એને અસાધારણ કહેવાય છે? કારણ કે અસાધારણ એટલે એક્સ્ટ્રા ઓર્ડિનરી કે યુનિક. એટલે એવું અસાધારણ છે કે એની સાથે આપણે કોઈ પણ બીજા કોઈ જ્ઞાન હોય ને, તો એને કોઈ પણ પ્રકારનું જ્ઞાનની સાથેની સરખામણી જ નહીં કરી શકાય. એવું અલૌકિક અને એવું વિશાળતા વાળું અને યુનિક કે એક્સ્ટ્રા ઓર્ડિનરી એવું આ કેવલ જ્ઞાન છે. આપણે હમણાં જોઈને કે કેટલું બધું, એટલું મોટું રેન્જ છે એનું, બરાબર. આ હમણાં સુધી આપણે જે પહેલાના 4 જ્ઞાનો જોયા તો એના દ્વારા કઈ અરૂપી દ્રવ્યો જોઈ શકાતા હતા, જાણી શકાતા હતા નહીં ને. પણ કેવલ જ્ઞાન દ્વારા તો એ બધું ષડ દ્રવ્યો જાણી શકાય છે, જોઈ શકાય છે. એટલું અસાધારણ છે. અને વળી એક જ સમયમાં એક સાથે આખો પ્રતિબિંબ પડે બધા દ્રવ્યોના બધા પર્યાયોનો, એવું છે આ અસાધારણ. પછી કેવલ જ્ઞાન અનંત છે. એટલે કેવું? એટલે કે એક વખત પ્રગટ થયું ને તો પછી અનંત છે. એટલે અનંત કાળે રહેશે અને ક્યારે પણ જાય નહીં પછી. એટલે ફોર એવર એન્ડ એવર સુધી એ રહેવાનું જ છે, આત્મામાં પ્રગટ થયેલું જ રહેશે. તો એનું એક મિનિંગ છે. અને બીજું મિનિંગ એ પણ છે કે કેવલ જ્ઞાન જેને થાય ને તો એને એમ પણ કહી શકાય કે એને અનંત જ્ઞાન પ્રગટ થયું છે. એટલે કેવલ જ્ઞાનને અનંત જ્ઞાન પણ કહી શકાય, બરાબર. અને એના કારણ આ કેવલ જ્ઞાન દ્વારા, અનંત જ્ઞાન દ્વારા તે શું કરી શકે છે? આત્મા જેટલા પણ દ્રવ્યો છે એના જેટલા પણ અનંત પર્યાયો હશે, એટલે અનંત દ્રવ્યોના અનંત પર્યાયો બધા જ એ જાણી જોઈ શકે છે. એમના જેટલા પણ અનંત વિશેષ ધર્મો હશે, સામાન્ય ધર્મો હશે, બધું જ જાણી જોઈ શકે છે. એટલા માટે એનું રેન્જ કેટલું છે? અનંત છે, એન્ડલેસ છે, ઇન્ફાનાઇટ છે. એ ધ્યાન રાખવાનું. છઠ્ઠું છે નિર્વ્યાઘાત. નિર્વ્યાઘાત એટલે શું? કે કાંઈ પણ હવે બાધક એના માટે બની નથી શકતું, એવું છે. નિર્વ્યાઘાત એટલે શું? કે એનો વ્યાઘાત કોઈ નહીં કરી શકે. એટલે એને કોઈ પણ હણી નહીં શકે, એવું છે. એ ધ્યાન રાખવાનું. હા, આપણે નમુથળમ સૂત્રમાં પણ આવે છે ને, અપડિહય વરનાણ દંસણ ધરાણમ આવે છે ને. અપડિહય એટલે શું? અપ્રતિહત. એટલે કે કોઈ પણ હણી નહીં શકે, એક વખત આવે પછી ક્યારે પણ નષ્ટ નહીં થઈ શકે, બરાબર. અને બીજું
આ કેવલ જ્ઞાનનું પાવર કેવું છે કે સંપૂર્ણ 14 રાજલોકમાં અને વળી અલોકમાં પણ દરેક ક્ષેત્રોમાં એ ત્યાં એનું પ્રકાશ ત્યાં હોય જ છે. એવું એક પણ ક્ષેત્ર અહીંયા 14 રાજલોકમાં અથવા તો અલોકમાં એવું એક પણ ક્ષેત્ર એવું અંધકાર વાળું રહી નથી જતું. એટલે દરેકમાં કેવલ જ્ઞાનનું પ્રકાશ વ્યાપ્ત થાય છે. અને વળી કોઈ પણ ક્ષેત્રમાં એનો ક્ષય પણ નથી થતું. એવું પણ નથી થતું કે હા આ એકદમ એન્ડ છે, એકદમ કોર્નર છે, 14 રાજલોકનું એકદમ એન્ડ છે, તો એના કારણે ત્યાં પછી હવે ક્ષય થઈ જાય છે કેવલ જ્ઞાન. તો એવું નથી થતું. એટલે એને કોઈ પણ બાધક નથી બની શકતું. એનો પાવર જે છે તો તે ક્યાં પણ કોઈ પણ ક્ષેત્રમાં ઓછું નથી થઈ શકતું. એવું છે આ નિર્વ્યાઘાત. એ ધ્યાન રાખવાનું. તો આ 6 આપણે જોયા કેવલ જ્ઞાનની ઉપમાઓ કે એના સમાનાર્થી શબ્દો કે વિશેષણો જે પણ સમજીએ તો એવું હોય છે કેવલ જ્ઞાન. બીજું આગળ હવે ઇમ્પોર્ટન્ટ આ વાત છે એકદમ યાદ રાખવાની છે કે કેવલ જ્ઞાન એક ક્ષાયિક ભાવનો હોય છે. કેવું હોય છે? ક્ષાયિક ભાવ. અને બાકીના જે 4 જ્ઞાનો છે એ કેવા છે? ક્ષાયોપશમિક ભાવના હોય છે. એનું મિનિંગ શું થાય છે તે સમજીએ આપણે. ક્ષાયિક ભાવના એટલે શું? અને આ 4 જ્ઞાન એટલે મતિ, શ્રુત, અવધિ અને મનઃપર્યો જ્ઞાન. આ કેવા છે? ક્ષાયોપશમિક ભાવના છે. એ ધ્યાન રાખવાનું. તો હવે એમાં શું છે કે કેવલ જ્ઞાનાવર્ણ્ય કર્મો જે છે, કયા? કેવલ જ્ઞાનાવર્ણ્ય કર્મો. તો જ્યારે તેઓ ક્ષય થાય ને, સંપૂર્ણપણે ક્ષય થાય, તો ત્યારે કેવલ જ્ઞાન પ્રગટ થાય છે. એટલા માટે એને શું કહેવાય છે? ક્ષાયોપશમિક ક્ષાયિક ભાવનું કહેવાય છે કેવલ જ્ઞાનને. એટલે કેવલ જ્ઞાનને પ્રગટ કરવા માટે શું કરવું પડે છે? કેવલ જ્ઞાનાવર્ણ્ય કર્મોનું ક્ષય કરવું પડે છે. તો ત્યારે જ કેવલ જ્ઞાન પ્રગટ થાય છે. અહીંયા ક્ષયોપશમનું કઈ અહીંયા રોલ નથી પ્લે થતું. એટલે એવું નથી કે ક્ષયોપશમ કરવું પડે કેવલ જ્ઞાનાવર્ણ્ય કર્મોનું તો પછી થોડું થોડું એ પ્રગટ થાય, પછી ક્ષયોપશમ ઓછું થયું તો ઓછું પ્રગટ થાય, વધારે ક્ષયોપશમ કર્યું તો વધારે પ્રગટ થયું. અહીંયા એવું બધું સિસ્ટમ નથી કેવલ જ્ઞાનના વિષયમાં. પણ કેવું છે? સંપૂર્ણ ક્ષય કરવું પડે તો ત્યારે સંપૂર્ણપણે કેવલ જ્ઞાન પ્રગટ થાય છે. એનું એ મિનિંગ છે. બરાબર. અને બીજું અહીંયા ખાસ સમજવાનું છે કે આ જે 4 જ્ઞાન છે એ કેવા છે? મતિશ્રુત, અવધિ અને મનઃપર્યો. એ ક્ષાયિક ભાવના નથી બિલકુલ પણ. બરાબર. ક્ષાયિક ભાવના નથી. એના કારણે એ ધ્યાન રાખવાનું. અને કેવા ભાવવાળા છે? ક્ષયોપશમિક ભાવવાળા છે. એનું મિનિંગ શું થાય છે કે સંપૂર્ણપણે ક્યારે પણ આપણે ક્યારે પણ કોઈ એકલો મતિ જ્ઞાન છે, એકલો મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મ છે, તો એને આપણે સંપૂર્ણપણે ક્ષય નહીં કરી શકશું. એકલા શ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મોને સંપૂર્ણપણે ક્ષય નહીં કરી શકશું. એકલો જે અવધિ જ્ઞાન છે, અવધિ જ્ઞાનાવર્ણ્ય કર્મો છે, એમને સંપૂર્ણપણે ક્ષય નહીં કરી શકશું. ન તો મનઃપર્યો જ્ઞાનને સંપૂર્ણ ક્ષય નહીં કરી શકાય. મનઃપર્યો જ્ઞાનાવર્ણ્ય કર્મોને. એ ધ્યાન રાખવાનું. એટલે આવી રીતે સંપૂર્ણ એમનો ક્ષય કરીને સંપૂર્ણ મતિ જ્ઞાન પ્રગટ નહીં થાય, સંપૂર્ણ શ્રુત જ્ઞાન પ્રગટ નહીં થાય, સંપૂર્ણ અવધિ જ્ઞાન કે સંપૂર્ણ મનઃપર્યો જ્ઞાન પ્રગટ નહીં થઈ શકે. એ ખાસ ખાસ યાદ રાખવાનું છે આપણને. બરાબર. કારણ કે એમનું શું થાય છે? ક્ષયોપશમ થાય છે. સંપૂર્ણપણે ક્યારે પણ આ કર્મોનો ક્ષય નથી થઈ શકતું. થોડાક આવરણો તો રહે જ છે. બરાબર. એટલા માટે કહેવાય છે કે આ ક્ષયોપશમિક ભાવવાળા છે. એટલા માટે આપણે કહીએ, આપણે જ્યારે સ્ટાર્ટિંગમાં શીખતા હતા ત્યારે શું શીખ્યા હતા? મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાનનો કે જેટલું ક્ષયોપશમ હશે એટલું એ પ્રગટ થશે. મતિ કે શ્રુત હોય કે અવધિ જ્ઞાનાવર્ણ્ય કર્મનું જેટલું ક્ષયોપશમ હશે, મનઃપર્યનું જેટલું ક્ષયોપશમ હશે, એટલા એવા પ્રકારનું એ પ્રગટ થાય છે. એ ધ્યાન રાખવાનું. પણ સંપૂર્ણ એમનું ક્ષય થઈને સંપૂર્ણ આ ઇન્ડિવિજ્યુઅલી પ્રગટ થઈ નથી શકતા. ઇન્ડિવિજ્યુઅલીની વાત છે. એ ધ્યાન રાખવાનું. બરાબર. પણ બીજું શું છે કે જ્યારે આ 4 જ્ઞાનો કર્મો છે ને, 4 આ કર્મો જ્યારે સંપૂર્ણ ક્ષય પામે એક સાથે 4, તો ત્યારે શું થાય છે? ત્યારે આ 4 જ્ઞાન પ્રગટ નહીં થાય. પણ જ્યારે કેવલ જ્ઞાનાવર્ણ્ય કર્મોનું સંપૂર્ણ ક્ષય થાય તો માત્ર ત્યારે શું થાય છે? ત્યારે પણ આ 4 પ્રગટ નહીં થાય. પણ શું પ્રગટ થાય? માત્ર ને માત્ર એક
એક કેવલ જ્ઞાન જ પ્રગટ થાય છે. આપણે પહેલા શું જોયું? જો સ્ટાર્ટિંગ 6 પોઈન્ટમાં શું જોયું? કેવલ જ્ઞાન કેવું છે? એક છે. એટલે જ્યારે એ હોય ને, એક હોય તો એક, એટલે જ્યારે કેવલ જ્ઞાન પ્રગટ થાય તો ત્યારે માત્ર તે એક હોય, બીજા ચારે ચાર જ્ઞાનો ન હોય. એ ખાસ યાદ રાખવાનું. બરાબર? એટલે જ્યારે આ ચાર અહીંયા મતિશ્રુત અવધિ મનઃપર્યો, આ ચારે ચાર ક્ષય થાય, કેવલ જ્ઞાન વર્ણ્ય કર્મ ક્ષય થાય, તો ત્યારે આ ચાર જ્ઞાન કેવા એ તેઓ પ્રગટ નહીં થાય, પણ શું કહેવાય કે ડાયરેક્ટ હવે કેવલ જ્ઞાન માત્ર એક જ પ્રગટ થયું છે. કારણ કે આ ચાર જ્ઞાન કેવા છે? સ્વતંત્ર જ્ઞાનો નથી. આ ચાર મતિશ્રુત અવધિ મનઃપર્યો એ સ્વતંત્ર જ્ઞાન નથી, પણ શું છે? આ નામ માત્ર અહીંયા આપેલા છે અલગ અલગ. મતિ જ્ઞાન એક માત્ર નામ છે, શ્રુત અવધિ મનઃપર્યો માત્ર નામો છે, પણ આ સાચે શું છે? આ કેવલ જ્ઞાન છે ને, એના અંશો છે. આ એના જે અંશો છે, એના અલગ અલગ એવા શું કહેવાય પાર્ટ્સ છે. તેઓ કઈ સ્વતંત્ર અલગ અલગ જ્ઞાન નથી. એમનું કઈ એવું અસ્તિત્વ સ્વતંત્રપણે કઈ અસ્તિત્વ નથી. તે કેવલ જ્ઞાનના જ અંશો છે, એ ધ્યાન રાખવાનું. અને સાચે માત્ર તેમને આવા ક્લાસિફાય કરી નામ આપ્યા છે, માત્ર એવા નામ નેમ્સ આપ્યા છે અલગ અલગ. એના જેવા પાવર્સ હોય ને, પાવર્સના હિસાબે એવી રીતે નામ આપ્યા છે. એટલે એ સમજવાનું કે આ ચાર જ્ઞાન સ્વતંત્ર નથી, પણ સાચે કેવલ જ્ઞાનના જ અંશો છે, એ ધ્યાન રાખવાનું. અને કેવલ જ્ઞાનના જો પ્રકાશ છે ને, સ્ટ્રોંગ જે પ્રકાશ છે, તો એની માત્ર આ પ્રભા છે, પ્રભારૂપ છે. માત્ર પ્રભા એટલે શું? હવે બહાર સન એકદમ ફૂલ આવી રીતે તાપ આપી રહ્યો હોય, સનરેઝ, પણ અંદર આપણા બારી બંધ હોય તો ત્યારે શું થાય? પ્રભા પડે ને, આચ્છાદિત પ્રભા પડે, તો એ આચ્છાદિત પ્રભા જે છે ને, તો એ મતિ વિશ્રુત અવધિમાં એ માત્ર આચ્છાદિત પ્રભા રૂપે છે કેવલ જ્ઞાનના. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ પ્રણામ.